રામચરિત માનસ એવું કહે છે, ભગવાન શા માટે આવે? जब जब होई धर्म की हानि, जब जब होई धर्म की हानि, बाढ़हि असुर अधम यति भानि, बाढ़हि असुर अधम भानि, तब तब प्रभु धरि विविध शरीरा, तब तब प्रभु धरि विविध शरीरा, करहि कृपालु सज्जन पीरा, करहि कृपालु सज्जन पीरा, हरहि कृपालु सज्जन पीरा, हरहि कृपालु सज्जन पीरा। આજ આપણા શાસ્ત્રો જવાબ આપે છે, પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ, ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે। ભગવાન અવતાર કઈ રીતે ધારણ કરે? બોલે જ્યારે ધર્મના ઉપર ખતરો પેદા થાય, જ્યારે ગાયો દુઃખી થાય છે, જ્યારે સાધુ સંતો હેરાન પરેશાન થાય છે, પૃથ્વી ઉપર પાપનો જેથી વાર વધે ને તેથી ભગવાન અવતાર ધારણ કરે છે। જબ જબ હોય ધર્મ કી હાનિ, બાઢઈ અસુર અધમ અભિમાની, આ ધરતી ઉપર રાક્ષસો પેદા થાય ત્યારે ભગવાનને અવતાર ધારણ કરવો પડે છે। મારો તુલસી ત્યાં સુધી કે તબ તબ પ્રભુ ધરી વિવિધ શરીરા, હરિ કૃપા નિધિ સજ્જન પીરા। શાસ્ત્ર એવું કહે છે કે ધર્મના માટે ભગવાન યુગે યુગે અવતાર ધારણ કરે છે। મારે તમને ઈ કહેવું છે કે ભગવાનના અવતરવાનો કંઈક હેતુ હોય, હેતુ વગર આપણે કાંઈ ન થાય। તમે જો આવડી મોટી કથા કરી છે, આવડો મોટું ભાગવત આપણે અત્યારે દિવ્ય પ્રસંગ ચાલી રહ્યો છે, એનો હેતુ છે શું? બોલે આનંદ, બસ માત્ર આનંદ કરવો છે। જેમ તુલસીદાસજી મહારાજે માંગ્યું હતું કે મારા મનની શાંતિ માટે હું આ ગ્રંથની રચના કરું છું, એમ આપણે આનંદ કરવો છે એટલે આપણે આ કથા કરી। અને આનંદની અંદર જે કાંઈ વસ્તુ ભેગી થાય, જે કાંઈ વિત્ત ભેગું થાય, એ આપણે રાબડાની અંદર બહુ સુંદર મજાનો આશ્રમ નિર્માણ થઈ રહ્યો છે, શ્રી તુલસી પ્રભુ ધામ। જે આશ્રમની અંદર દર વર્ષે સમૂહ લગ્નો થાય છે, મેડિકલ કેમ્પના આયોજનો થાય છે, ગૌશાળાની સેવા થાય છે, ગરીબ ગુરબાની સેવા થાય છે, વધે તો આશ્રમની અંદર આપણે એ બધું જ, અને હું તમને ખાતરી આપું છું। બીજું કે કદાચ તમને કોઈને અહીંયા લખાવવાનું મન થાય તો સીધું લખાવી નાખવાનું નથી, એની પાકી પહોંચ મેળવી લેવાની, કેમ કે આપણે ટ્રસ્ટ ચાલે છે એટલે તમને ખાતરી બંધ। અને કદાચ એમાંય જો વિશ્વાસ ના આવતો હોય તો રાફડા આવીને પછી આપવાની છૂટી, કેમ કે અત્યારે એવું હાલે છે, અમારે ગૌશાળા છે, બીજાની ગૌશાળા દેખાડી દે, એટલે એમાં કોઈ વસ્તુ કોઈ ખોટા નથી, બધા સાચા જ છે। પણ જોઈ જાણી જે આવતા હોય એને પૂછી લો, અને પછી તમારો રામ રાજી થાય તો જ દેવાનું છે, બાકી તો વાવ ભાઈ ભગવાનની કૃપા। એક સમય હતો અમારો કે ત્યારે ખૂબ જરૂર હતી, પણ અત્યારે આશ્રમ નિર્માણ 7 વીઘાની અંદર એક સુંદર મજાનું સંકુલ બની રહ્યું છે।